નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક્ઝામ જ્ઞાન યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે પંચાયત વિભાગ દ્વારા જે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લર્કની ભરતી કરવામાં આવતી હતી, તો તેમાં જે 2017માં ભરતી કરવામાં આવેલી હતી તેની અંદર જે જુનિયર ક્લર્કની ભરતી કરવામાં આવેલી હતી તેમાં તમામ ડિસ્ટ્રિક્ટ વાઇઝ અને તેની અંદર તમામ કેટેગરીના મહિલાઓ અને પુરુષ ઉમેદવારોનો કેટલો કટ ઓફ અટકેલો હતો તેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો મિત્રો, આવી રીતે આપણે તલાટી કમ મંત્રીના સિલેબસની પણ ચર્ચા એક અલગ વિડીયોમાં કરેલી છે, તો જો તમે તે ના જોયો હોય તો તેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો ત્યાંથી જઈને તમે તે વિડીયો પણ જોઈ શકો છો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે આપણી ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ ઓલ પર ક્લિક કરી દેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોઝની નોટિફિકેશન તમને સમયસર મળતી રહે। તો મિત્રો, આપણે આવી રીતે તમામ ડિસ્ટ્રિક્ટ વાઇઝ કટ ઓફની ચર્ચા કરવાની છે, જેમાં તમે સૌપ્રથમ જોઈ શકો છો સિટીનું નામ આપેલું છે, ત્યારબાદ કેટેગરી આપેલી છે જનરલ, ઓબીસી, એસસી, એસટી, ત્યારબાદ મેલ કેન્ડિડેટ્સ અને ફિમેલ કેન્ડિડેટ્સ। તો આ તમામ કેટેગરી વાઇઝ અને મેલ ફિમેલ તમામ કેન્ડિડેટ્સના કટ ઓફની આપણે ચર્ચા કરવાની છે। તો સૌપ્રથમ આપણે વાત કરીએ અમદાવાદ શહેરની। તો અમદાવાદની આપણે વાત કરીએ તો એની અંદર જનરલમાં મેલ કેન્ડિડેટ્સ 80.7, ફિમેલ કેન્ડિડેટ્સ 74.0, ત્યારબાદ ઓબીસીમાં મેલ કેન્ડિડેટ્સ 77.4, ફિમેલ કેન્ડિડેટ્સ 70.7, ત્યારબાદ એસસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ 79.1, ફિમેલ કેન્ડિડેટ્સ 71.7, એસટી કેટેગરીમાં છે નહીં। ત્યારબાદ આપણે વાત કરીએ ત્યારબાદ આપણે વાત કરીએ વડોદરા વિશે। તો વડોદરામાં તમે જોઈ શકો છો જનરલ કેટેગરી મેલ કેન્ડિડેટ્સ 65.5, ત્યારબાદ ફિમેલ કેન્ડિડેટ્સમાં નથી, ત્યારબાદ ઓબીસી મેલ કેન્ડિડેટ્સ 58.8, ફિમેલ કેન્ડિડેટ્સ 56.3, એસસી કેટેગરીમાં મેલ ફિમેલ કેન્ડિડેટ્સમાં છે નહીં। ત્યારબાદ એસટીની વાત કરીએ તો તેમાં મેલ કેન્ડિડેટ્સ 55.5, ફિમેલ કેન્ડિડેટ્સ 50.5। તો ત્યારબાદ આપણે વાત કરીએ ગાંધીનગર વિશે। તો ગાંધીનગરમાં જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ 80.8, ફિમેલ કેન્ડિડેટ્સ 75.1, ઓબીસી કેટેગરીમાં 77.0 મેલ કેન્ડિડેટ્સ, ત્યારબાદ ફિમેલ કેન્ડિડેટ્સમાં છે 71.3, ત્યારબાદ એસસી કેટેગરીમાં છે એની એસટી કેટેગરીની વાત કરીએ તો એમાં મેલ કેન્ડિડેટ્સ 66.8, ત્યારબાદ ફિમેલ કેન્ડિડેટ્સ 66.0। તો મિત્રો, ત્યારબાદ છે સુરતમાં જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ 68.7, ત્યારબાદ ફિમેલ કેન્ડિડેટ્સ 62.8, ઓબીસી કેટેગરીમાં 62.1 મેલ કેન્ડિડેટ્સ, ફિમેલ કેન્ડિડેટ્સ 58.0, ત્યારબાદ એસસી કેટેગરીમાં છે નહીં એસટી કેટેગરીની વાત કરીએ તો મેલ કેન્ડિડેટ્સ 54.7, ફિમેલ કેન્ડિડેટ્સ 53.4। તો મિત્રો, ત્યારબાદ વાત કરીએ રાજકોટ। તો રાજકોટ જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ 78.5, ફિમેલ કેન્ડિડેટ્સ 76.0, ત્યારબાદ છે ઓબીસી મેલ કેન્ડિડેટ્સ 75.2, ફિમેલ કેન્ડિડેટ્સ 71.2, ત્યારબાદ છે એસસી કેટેગરી 78.0 મેલ કેન્ડિડેટ્સ, ફિમેલ કેન્ડિડેટ્સ માટે છે 72.5। તો મિત્રો, ત્યારબાદ છે ભાવનગર। તો ભાવનગરમાં જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે 80.5, ફિમેલ કેન્ડિડેટ્સ માટે 72.5, ઓબીસીમાં મેલ કેન્ડિડેટ્સ માટે 76.6, ફિમેલ કેન્ડિડેટ્સ માટે 66.2, ત્યારબાદ છે એસસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે 74.2, ફિમેલ કેન્ડિડેટ્સ માટે 66.9, ત્યારબાદ છે એસટી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે 51.9, ફિમેલ કેન્ડિડેટ્સ નથી। તો મિત્રો, ત્યારબાદ છે કચ્છ। તો જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ 73.2, ફિમેલ કેન્ડિડેટ્સ 67.9, ઓબીસીમાં છે મેલ કેન્ડિડેટ્સ 72.0, ફિમેલ કેન્ડિડેટ્સ 65.6, એસસીમાં છે મેલ કેન્ડિડેટ્સ 73.0, ફિમેલ કેન્ડિડેટ્સમાં નથી। ત્યારબાદ એસટીમાં વાત કરીએ તો મેલ કેન્ડિડેટ્સ માટે 65.0, ફિમેલ કેન્ડિડેટ્સ માટે 61.4। તો ત્યારબાદ છે મહેસાણા। તો મહેસાણામાં જનરલ કેટેગરીમાં છે મેલ કેન્ડિડેટ્સ માટે 79.8, ફિમેલ કેન્ડિડેટ્સ માટે 73.7, ઓબીસીમાં વાત કરીએ તો મેલ કેન્ડિડેટ્સ માટે 77.3, ફિમેલ કેન્ડિડેટ્સ માટે 70.9, ત્યારબાદ એસસી કેટેગરીમાં મેલ ફિમેલ બંને માટે છે નહીં। ત્યારબાદ એસટી કેટેગરીની વાત કરીએ તો તેમાં મેલ કેન્ડિડેટ્સ માટે 55.9, ફિમેલ કેન્ડિડેટ્સ માટે 58.8। મિત્રો, ત્યારબાદ છે પાટણમાં જનરલ કેટેગરીની વાત કરીએ તો મેલ કેન્ડિડેટ્સ માટે 81.4, ફિમેલ માટે 78.3, ઓબીસીમાં જોઈએ તો તેમાં મેલ કેન્ડિડેટ્સ માટે 72.9, ફિમેલમાં જોઈએ તો 68.2, ત્યારબાદ એસસી કેટેગરીમાં છે મેલ કેન્ડિડેટ્સ માટે 74.9, ફિમેલ કેન્ડિડેટ્સ માટે 73.3, ત્યારબાદ એસટીમાં મેલ કેન્ડિડેટ્સ માટે 53.5, ફિમેલમાં નથી।
તો મિત્રો ત્યારબાદ છે જામનગર. તો જામનગરમાં જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે 76.4, ફિમેલ કેન્ડિડેટ્સ માટે 70.1. ત્યારબાદ છે ઓબીસી. તો તેમાં મેલ કેન્ડિડેટ્સ માટે 76.0, ફિમેલ કેન્ડિડેટ્સ માટે 61.1. ત્યારબાદ છે એસસી કેટેગરી. તો તેમાં મેલ કેન્ડિડેટ્સ માટે 73.3, ફિમેલ કેન્ડિડેટ્સ માટે છે 64.5. ત્યારબાદ છે એસટી. તો તેમાં મેલ કેન્ડિડેટ્સ માટે 61.9, ફિમેલ કેન્ડિડેટ્સ માટે 64.0. તો મિત્રો ત્યારબાદ છે દાહોદ. તો દાહોદમાં જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે 76.6, ફિમેલ કેન્ડિડેટ્સમાં નથી. ત્યારબાદ ઓબીસીમાં મેલ કેન્ડિડેટ્સ માટે 73.8, ફિમેલ કેન્ડિડેટ્સ માટે 67.8. ત્યારબાદ એસસીમાં છે મેલ કેન્ડિડેટ્સ માટે 69.4, ફિમેલ કેન્ડિડેટ્સમાં નથી. ત્યારબાદ એસટીમાં મેલ કેન્ડિડેટ્સ માટે 66.8 અને ફિમેલ કેન્ડિડેટ્સ માટે 63.6. તો મિત્રો ત્યારબાદ છે ડાંગ. તો તેમાં જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે છે 67.5, ફિમેલ કેન્ડિડેટ્સ માટે નથી. ઓબીસીમાં વાત કરીએ તો તેમાં મેલ કેન્ડિડેટ્સ માટે છે 56.9, ફિમેલ કેન્ડિડેટ્સ માટે છે 46.2. ત્યારબાદ એસસી કેટેગરીમાં મેલ ફિમેલ બંને માટે નથી. ત્યારબાદ એસટી કેટેગરીની વાત કરીએ તો તેમાં મેલ કેન્ડિડેટ્સ માટે 55.5, ફિમેલ કેન્ડિડેટ્સ માટે 49.1. તો મિત્રો ત્યારબાદ છે ગીર સોમનાથ. તો તેમાં જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે છે 73.0, ફિમેલ કેન્ડિડેટ્સ માટે છે 68.0. ત્યારબાદ છે ઓબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે છે 74.3 અને ફિમેલ કેન્ડિડેટ્સ માટે છે 64.6. તો ગીર સોમનાથમાં એસસી એસટીમાં મેલ ફિમેલ બંને માટે નથી. તો મિત્રો ત્યારબાદ છે દેવભૂમિ દ્વારકા. તો તેમાં જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે છે 76.1, ફિમેલ કેન્ડિડેટ્સ માટે છે 64.8. ઓબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે છે 73.7, ફિમેલ કેન્ડિડેટ્સ માટે છે 61.9. ત્યારબાદ એસસી કેટેગરી માટે મેલ કેન્ડિડેટ્સ માટે છે 71.5, ફિમેલ કેન્ડિડેટ્સ માટે છે 61.4. તો મિત્રો ત્યારબાદ છે છોટા ઉદયપુર. તો તેમાં જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે છે 77.3, ફિમેલ કેન્ડિડેટ્સ માટે છે 68.1. ઓબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે છે 72.7, ફિમેલ કેન્ડિડેટ્સ માટે છે 60.2. ત્યારબાદ એસસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે છે 69.9, એસસી કેટેગરીમાં ફિમેલ કેન્ડિડેટ્સ માટે કટ ઓફ નથી. ત્યારબાદ એસટી કેટેગરીની વાત કરીએ તો તેમાં મેલ કેન્ડિડેટ્સ માટે છે 63.3, ફિમેલ કેન્ડિડેટ્સ માટે છે 56.8. તો મિત્રો ત્યારબાદ છે ભરૂચ. તો ભરૂચની અંદર જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે છે 66.2, ફિમેલ કેન્ડિડેટ્સ માટે નથી. ત્યારબાદ ઓબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે છે 60.7, ફિમેલ કેન્ડિડેટ્સ માટે છે 56.3. ત્યારબાદ એસસી કેટેગરીમાં મેલ ફિમેલ બંને કેન્ડિડેટ્સ માટે છે નહીં. ત્યારબાદ એસટી કેટેગરીની વાત કરીએ તો એમાં મેલ કેન્ડિડેટ્સ માટે છે 55.8 અને ફિમેલ કેન્ડિડેટ્સ માટે છે 50.9. તો મિત્રો ત્યારબાદ છે અમરેલી. તો તેમાં જનરલ કેટેગરી માટે મેલ કેન્ડિડેટ્સ માટે છે 76.2, ફિમેલ કેન્ડિડેટ્સ માટે છે 65.8. ત્યારબાદ ઓબીસી કેટેગરીમાં મેલ ફિમેલ બંને કેન્ડિડેટ્સ માટે છે નહીં. એસસી કેટેગરીમાં વાત કરીએ તો મેલ કેન્ડિડેટ્સમાં 72.3, ફિમેલ કેન્ડિડેટ્સમાં 61.0. ત્યારબાદ છે એસટી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે 51.6, એસટી કેટેગરીમાં ફિમેલ કેન્ડિડેટ્સ માટે કટ ઓફ નથી. તો મિત્રો ત્યારબાદ છે મહીસાગર. તો મહીસાગરમાં જનરલ કેટેગરીમાં મેલ ફિમેલ બંને કેન્ડિડેટ્સ માટે કટ ઓફ નથી. ત્યારબાદ ઓબીસી કેટેગરીની વાત કરીએ તો તેમાં મેલ કેન્ડિડેટ્સ માટે 77.4 અને ફિમેલ કેન્ડિડેટ્સ માટે 62.1. ત્યારબાદ એસસી કેટેગરીમાં પણ મેલ ફિમેલ બંને કેન્ડિડેટ્સ માટે કટ ઓફ નથી. એસટી કેટેગરીની વાત કરીએ તો તેમાં મેલ કેન્ડિડેટ્સ માટે 67.8, ફિમેલ કેન્ડિડેટ્સ માટે 60.8. તો મિત્રો ત્યારબાદ છે સાબરકાંઠા. તો સાબરકાંઠામાં જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે 79.1, ફિમેલ કેન્ડિડેટ્સ માટે 71.7. ત્યારબાદ ઓબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે 75.6, ફિમેલ કેન્ડિડેટ્સ માટે 67.5. ત્યારબાદ એસસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે 75.9, ફિમેલ કેન્ડિડેટ્સ માટે 67.9. ત્યારબાદ છે એસટી કેટેગરી. તો એસટી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે છે 61.8 અને ફિમેલ કેન્ડિડેટ્સ માટે છે 61.2. તો મિત્રો ત્યારબાદ છે તાપી. તો તાપીની અંદર જનરલ કેટેગરી માટે મેલ કેન્ડિડેટ્સ માટેનો કટ ઓફ છે 63.7, ફિમેલ કેન્ડિડેટ્સ માટે છે 57.6. ઓબીસી કેટેગરીની વાત કરીએ તો એમાં મેલ કેન્ડિડેટ્સ માટે 55.7, ફિમેલ કેન્ડિડેટ્સ માટે 48.5. ત્યારબાદ એસસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ છે 57.0, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ છે 52.7. ત્યારબાદ એસટી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ છે 56.4, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ છે 54.9.
તો મિત્રો ત્યારબાદ છે જુનાગઢ. તો જુનાગઢની અંદર જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે છે 79.1, ફિમેલ કેન્ડિડેટ્સ માટે છે 71.6. ઓબીસી કેટેગરીમાં મેલ ફિમેલ બંને કેન્ડિડેટ્સ માટે કટ ઓફ નથી. ત્યારબાદ એસસી કેટેગરીની વાત કરીએ તો એમાં મેલ કેન્ડિડેટ્સ માટે 74.2, ફિમેલ કેન્ડિડેટ્સ માટે છે 67.1. આમાં પણ એસટી કેટેગરીમાં મેલ ફિમેલ બંને કેન્ડિડેટ્સ માટે કટ ઓફ નથી. ત્યારબાદ છે ખેડા. તો ખેડાની અંદર જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે 76.4, ફિમેલ કેન્ડિડેટ્સ માટે 70.9. ઓબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે 73.2, ફિમેલ કેન્ડિડેટ્સ માટે 65.5. ત્યારબાદ એસસી કેટેગરીમાં મેલ ફિમેલ બંને કેન્ડિડેટ્સ માટે કટ ઓફ નથી. એસટી કેટેગરીની વાત કરીએ તો તેની અંદર મેલ કેન્ડિડેટ્સ માટે 60.0, ફિમેલ કેન્ડિડેટ્સમાં 58.9. તો મિત્રો ત્યારબાદ છે મોરબી. તો મોરબીની અંદર જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે 79.3, ફિમેલ કેન્ડિડેટ્સ માટે 70.7. ઓબીસી કેટેગરીની વાત કરીએ તો તેમાં મેલ કેન્ડિડેટ્સ માટે 77.0, ફિમેલ કેન્ડિડેટ્સ માટે 65.2. એસસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે 72.3 અને ફિમેલ કેન્ડિડેટ્સ માટે છે 65.9. આમાં પણ એસટી કેટેગરીમાં મેલ ફિમેલ બંને કેન્ડિડેટ્સ માટે કટ ઓફ નથી. તો મિત્રો ત્યારબાદ છે અરવલ્લી. તો અરવલ્લીમાં જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે છે 78.2, ફિમેલ કેન્ડિડેટ્સ માટે છે 67.8. ઓબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે છે 75.8, ફિમેલ કેન્ડિડેટ્સ માટે છે 62.8. ત્યારબાદ એસસી કેટેગરીમાં છે મેલ કેન્ડિડેટ્સ માટે 74.5, ફિમેલ કેન્ડિડેટ્સ માટે છે 66.2. ત્યારબાદ એસટી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે છે 61.7, ફિમેલ કેન્ડિડેટ્સ માટે છે 57.3. તો મિત્રો ત્યારબાદ છે બનાસકાંઠા. તો બનાસકાંઠાની અંદર જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે છે 79.0, ફિમેલ કેન્ડિડેટ્સ માટે છે 70.0. ઓબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે છે 77.8, ફિમેલ કેન્ડિડેટ્સ માટે છે 67.0. એસસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે છે 76.5 અને ફિમેલ કેન્ડિડેટ્સ માટે છે 68.7. ત્યારબાદ એસટી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે છે 63.5 અને ફિમેલ કેન્ડિડેટ્સ માટે છે 57.9. તો ત્યારબાદ છે બોટાદ. તો બોટાદની અંદર જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે છે 77.7, ફિમેલ કેન્ડિડેટ્સ માટે છે 70.7. ઓબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે છે 76.8 અને ફિમેલ કેન્ડિડેટ્સ માટે છે 64.8. ત્યારબાદ એસસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે છે 75.8, ફિમેલ કેન્ડિડેટ્સ માટે નથી. તેની સાથે સાથે એસટી કેટેગરીમાં પણ મેલ ફિમેલ બંને કેન્ડિડેટ્સ માટે કટ ઓફ આપેલો નથી. તો ત્યારબાદ છે પોરબંદર. તો પોરબંદરની અંદર જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ આપેલો નથી. ઓબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ છે 71.4, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ છે 69.4. ત્યારબાદ એસસી કેટેગરીની વાત કરીએ તો તેની અંદર મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ છે 73.4, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ આપેલો નથી. તેની સાથે સાથે એસટી કેટેગરીમાં પણ મેલ ફિમેલ બંને કેન્ડિડેટ્સનો કટ ઓફ આપેલો નથી. તો મિત્રો ત્યારબાદ છે નર્મદા. તો નર્મદાની અંદર જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ આપેલો નથી. ત્યારબાદ વાત કરીએ ઓબીસી કેટેગરીની. તો ઓબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે કટ ઓફ છે 60.8, ફિમેલ કેન્ડિડેટ્સ માટે છે 45.6. એસસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે કટ ઓફ છે 51.9, ફિમેલ કેન્ડિડેટ્સ માટે છે 46.7. એસટી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે છે 51.6, ફિમેલ કેન્ડિડેટ્સ માટે છે 47.3. તો ત્યારબાદ છે નવસારી. તો નવસારીની અંદર જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે છે 60.0, ફિમેલ કેન્ડિડેટ્સ માટે છે 60.7. ઓબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે છે 58.8, ફિમેલ કેન્ડિડેટ્સ માટે છે 52.4. ત્યારબાદ એસસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ ફિમેલ કેન્ડિડેટ્સ બંનેનો કટ ઓફ આપેલો નથી. એસટી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે છે 52.9 અને ફિમેલ કેન્ડિડેટ્સ માટે છે 52.6. તો મિત્રો ત્યારબાદ છે પંચમહાલ. તો પંચમહાલની અંદર જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે છે 71.8, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ આપેલો નથી. ઓબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ છે 62.4, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ છે 53.1. એસસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ આપેલો નથી. એસટી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે છે 55.1 અને ફિમેલ કેન્ડિડેટ્સ માટે છે 47.9. તો મિત્રો ત્યારબાદ આપણે વાત કરીએ આણંદની. તો આણંદની અંદર જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ હતો 70.3, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ હતો 60.9. ઓબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ હતો 65.7, ફિમેલ કેન્ડિડેટ્સના કટ ઓફમાં અહીં ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે. ત્યાં જે ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ છે એ 57.7 હતો, એની જગ્યાએ 75.7 લખાઈ ગયેલું છે. તો એ ટાઈપિંગ મિસ્ટેક છે, તો તમે એ ખ્યાલ રાખી શકો છો. 75.7 નથી, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ છે 57.7. ત્યારબાદ એસસી કેટેગરીની વાત કરીએ તો તેમાં મેલ કેન્ડિડેટ્સ ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ આપેલો નથી.
ત્યારબાદ એસટી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ છે 54.1, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ છે 40.8. તો મિત્રો ત્યારબાદ છે વલસાડ. તો વલસાડની અંદર જનરલ કેટેગરી માટે મેલ કેન્ડિડેટ્સ માટે છે 67.3, ફિમેલ કેન્ડિડેટ્સ માટે છે 62.5. ઓબીસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે છે 57.2, ફિમેલ કેન્ડિડેટ્સ માટે છે 57.2. એસસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે છે 56.2, ફિમેલ કેન્ડિડેટ્સ માટે કટ ઓફ આપેલો નથી. એસટી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે કટ ઓફ છે 56.1 અને ફિમેલ કેન્ડિડેટ્સ માટે કટ ઓફ છે 55.7. તો મિત્રો ત્યારબાદ છે સુરેન્દ્રનગર. તો સુરેન્દ્રનગરમાં જનરલ કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ છે 80.9, ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ છે 74.8. ઓબીસી કેટેગરીમાં 77.2 મેલ કેન્ડિડેટ્સ માટે, ફિમેલ કેન્ડિડેટ્સ માટે છે 67.1. એસસી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે છે 75.2, ફિમેલ કેન્ડિડેટ્સ માટે છે 70.4. એસટી કેટેગરીમાં મેલ કેન્ડિડેટ્સ માટે છે 61.9, જ્યારે ફિમેલ કેન્ડિડેટ્સનો કટ ઓફ આપેલો નથી. તો મિત્રો આપણે જે આગળ તમામ ડિસ્ટ્રિક્ટ વાઇઝ કટ ઓફ જોયા એ તમામ કટ ઓફ અગાઉ જે 2017માં જુનિયર ક્લર્કની ભરતી કરવામાં આવેલી હતી તેના સિલેક્શન લિસ્ટના આધારે લેવામાં આવેલા છે. તેનું જે સિલેક્શન લિસ્ટ હતું 2017ની ભરતીનું તેમાંથી લેવામાં આવેલી છે. તો એ જે તમામ કટ ઓફ છે એ તમે જોઈ શકો છો. તેના આધારે તમે એક એવરેજ કાઢીને અંદાજ પણ મેળવી શકો છો. તો ચાલો મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ. જો તમને ગમ્યું હોય તો પ્લીઝ લાઇક કરી દેજો, શેર કરજો તમારા મિત્રોને. સાથે સાથે આપણી ચેનલને હજી સુધીમાં તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ ઓલ પર ક્લિક કરી દેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોઝની નોટિફિકેશન તમને સમયસર મળતી રહે. તો ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.